આની પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી દ્રવ્યમાં ચુંબકત્વને અનુલક્ષીને જે વર્ગીકરણ હોય છે, ચુંબકત્વને અનુલક્ષીને જે પ્રકારો છે એના વિશે, મતલબ કે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. આપણે એવી વાત થયેલી કે ધારો કે તમારે ચુંબકો બનાવવા હોય પ્રેક્ટિકલી રૂટીન યુઝેજ માટે કે લેબ યુઝેજ માટે, તો સારી ક્વોલિટીના ચુંબકો બનાવવા માટે તમે જે તે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જાણતા હો એ બહુ જરૂરી વસ્તુ હોય છે. તો હવે આપણે અત્યારે જે વસ્તુ આગળ જોવા જઈ રહ્યા છીએ, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, એ એકચ્યુઅલી આવું જ કંઈક છે. તમે એવું કહી શકો કે આપણે કોઈ પદાર્થનો ચુંબકમાં રૂપાંતરણ કઈ રીતે કરવું એની પ્રાઇમરી લેવલની થિયરી ભણવા જઈ રહ્યા છીએ. હવે તો ચુંબકત્વ અને દ્રવ્ય બે એકબીજા સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે આપણે જુદા જુદા વર્ગીકરણમાં ઓલરેડી જોયેલું છે. પણ હવે એ જોવાનું છે કે આમાં કઈ કઈ ભૌતિક રાશિઓ ઇન્વોલ્વ છે. અત્યાર સુધી તમે અમુક ભૌતિક રાશિઓથી ફેમિલિયર થઈ ગયા છો, જેમ કે સસેપ્ટિબિલિટી છે, ચુંબકીય તીવ્રતા છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે, વગેરે વગેરે. પણ હવે આપણે એને પ્રોપર ભેગું કરીને એક મેથડ આપવાની છે કે પદાર્થમાંથી ચુંબકમાં રૂપાંતરણ કઈ રીતે કરવું અને એના માટે કયો પદાર્થ પ્રિફરેબલ ગણાય. તો હવે આપણે આ ટોપિક કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે મેં તમને લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે ધારો કે તમે કોઈ પદાર્થ વિચારો તો એ બધામાં પદાર્થમાં ચુંબકીય ચાકમાત્રાઓ જુદી જુદી દિશામાં હોય, પણ જો તમે એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ચાકમાત્રા ગણો તો એને આપણે નામ આપ્યું હતું મેગ્નેટાઇઝેશન. મતલબ કે તમે સાદી ભાષામાં એવું કહી શકો કે મેગ્નેટાઇઝેશન કેપિટલ M એટલે કુલ ચુંબકીય ચાકમાત્રા, જેને આપણે સંજ્ઞા આપી M નેટ ભાગ્યા કદ. કારણ કે આપણે એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ચુંબકીય ચાકમાત્રાને નામ આપ્યું છે મેગ્નેટાઇઝેશન. હવે આના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો નેટ ચુંબકીય ચાકમાત્રા મતલબ બધાની ચુંબકીય ચાકમાત્રાનો સરવાળો, દ્રવ્યની અંદર જેટલા પરમાણુઓ રહેલા છે, ઘટક કણો રહેલા છે, એ બધાની ચુંબકીય ચાકમાત્રાઓનો સરવાળો. અને ચુંબકીય ચાકમાત્રાનો એકમ આપણે જાણીએ છીએ એમ્પિયર મીટર સ્ક્વેર. એ જ રીતે કદનો એકમ આપણે જાણીએ છીએ મીટર ક્યુબ. તો આનો એકમ થયો એમ્પિયર મીટર ઇન્વર્સ અને આના પરિમાણ થયા એમ્પિયર માટે A1 અને મીટર ઇન્વર્સ માટે L-1. તો આ આપણને સાદી માહિતી મળી કે મેગ્નેટાઇઝેશન ખરેખર શું છે. આપણે હાલ પૂરતું વધારે આગળ જોઈએ છીએ અને આ માહિતી ખાલી તમારે યાદ રાખવાની છે કે ભાઈ ખરેખર ચુંબકીય ચાકમાત્રા જ્યારે એકમ કદ દીઠ શોધાય ત્યારે એને મેગ્નેટાઇઝેશન કહેવાય. એનો એકમ એમ્પિયર પર મીટર છે અને પરિમાણ A1 L-1 છે. હવે આપણે વધુ આગળ જોઈએ. આ તો પ્રેરિત ચુંબકીય ચાકમાત્રા થઈ, સમજો, એકમ કદ દીઠ. એકચ્યુઅલી શું બને છે કે તમે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે એ પદાર્થમાં કંઈક ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થાય. મેં તમને એવું કીધું હતું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર બધી ડાયપોલ્સ ગોઠવવા માંડે અને એ જે પ્રેરિત થઈ એ બધી ડાયપોલ્સ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાય એને આપણે નામ આપ્યું હતું પ્રેરિત ચુંબકીય ચાકમાત્રા. પણ હવે થોડી વધુ ડિટેલમાં ચર્ચા કરવી હોય તો આ તો મેગ્નેટાઇઝેશનની એક પ્રાઇમરી માહિતી છે કે ભાઈ કોઈ પદાર્થનું ચુંબકમાં રૂપાંતરણ કેટલા પ્રમાણમાં થયું એનું માપ એટલે મેગ્નેટાઇઝેશન. તો દેખીતી વાત છે, એકમ કદ દીઠ જેમ ચુંબકીય ચાકમાત્રા વધુ મોટી મળે એમ એ વધુ સારી રીતે ચુંબક બન્યો છે એવું તમે કહી શકો છો. હવે વધુ આગળ વિચારીએ. આ સમીકરણે પ્રાઇમરી માહિતી આપી દીધી. પાછા આપણે સોલેનોઇડની થિયરી પર જઈએ તો સોલેનોઇડમાં
ચુંબકીય ક્ષેત્ર મતલબ સોલેનોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર આવું ભણી ગયા B0 equals to mu0 n I. હવે આને હું નામ આપી દઉં છું 1, આઈ મીન નંબર આપી દઉં છું 1. હવે ખરેખર શું છે, તમે સોલેનોઇડમાં જે પ્રવાહ ઉત્પન્ન કર્યો એ પ્રવાહના કારણે મળતું આ ચુંબકીય ક્ષેત્ર છે. તો તમે જ્યારે આની ચર્ચા કરશો ત્યારે યાદ રાખવાનું કે આ પદાર્થના અંદર તમે જે કંઈ પ્રવાહ વહેવડાયો સોલેનોઇડની અંદર એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. તો આના બરાબર આપણે એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી દીધી છે H, જેને આપણે નામ આપ્યું છે ચુંબકીય તીવ્રતા, આવું એનું નામ છે. અને H ઇક્વલ્સ ટુ સૂત્ર છે Ni. સાદી ભાષામાં કહીએ તો સ્મોલ n શું છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. I શું છે, સોલેનોઇડમાં વહેતો પ્રવાહ છે. તો Ni એટલે ટોટલ એકમ લંબાઈ દીઠ વહેતો પ્રવાહ છે, એને આપણે નામ આપ્યું H, એટલે કે ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતા તમે જે લખ્યું એ. પણ અત્યાર સુધી જે કંઈ વાત છે એ ખાલી સોલેનોઇડની છે. હવે આપણે શું કરીએ છીએ, સોલેનોઇડની અંદર એક પદાર્થ મૂકીએ છીએ અને એ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ધારો કે Bm છે. આપણે એવું લખી શકીએ, વધારે સારી રીતે લખવું હોય તો, કે સોલેનોઇડમાં ગર્ભભાગ એટલે કે કોરમાં રહેલા દ્રવ્ય એટલે કે પદાર્થ પણ લખી શકો એઝ વેલ, એ પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર, એને હું સંજ્ઞા આપી દઉં છું Bm, અને Bm નું સૂત્ર છે mu0m. આને આપણે નામ આપી દીધું, નંબર આપી દીધો 2. જો અહીંયા એક ડિફરન્સ મગજમાં રાખવાનો છે કે આ Ni એટલે કે કેપિટલ H છે એ બાહ્ય પરિબળના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. ધેટ ઇઝ કે તમે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કર્યો ત્યારે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે આ પદાર્થના પોતાના ચુંબકીય ગુણધર્મના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે એના વિશે વધુ આગળ વાત કરીએ તો ખરેખર આપણે જે સસેપ્ટિબિલિટી ભણ્યા એ શું હતું, કાઈ બરાબર m/h. તો આના પરથી મળે m બરાબર કાઈ ઇન્ટુ h. આ કિંમત લઈ લો તો શું મળ્યું, હવે Bm, આ પદ તો એમનું એમ રહેશે, ઇક્વલ્સ ટુ mu0 અને m ની કિંમત કાઈ h. તો આ મને પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે વધુ આગળ વિચારીએ થોડું કે ભાઈ મારે સોલેનોઇડની અંદરના ભાગમાં કુલ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો સોલેનોઇડમાં કુલ ચુંબકીય ક્ષેત્ર, સંજ્ઞા આપી દઈએ B. તો પહેલું તો સોલેનોઇડમાં જે પ્રવાહ વહે છે એના કારણે ચુંબકત્વ મળતું હતું કંઈક, ચુંબકીય ક્ષેત્ર મળતું હતું કંઈક, જેને આપણે નામ આપ્યું હતું B0. અને બીજું એની અંદર રહેલા ગર્ભભાગમાં રહેલા દ્રવ્યના ચુંબકીય ગુણધર્મના કારણે મળ્યું. તો હવે હું જ્યારે સમીકરણ 1 અને 3 પરથી આમાં કિંમતો મૂકી દઉં ત્યારે શું મળે, 1 માં mu0 ni, આ 1 ની કિંમત, અને આ Bm ની કિંમત mu0 કાઈ h આવી થઈ. સમર્થનમાં લખી શકો 1 અને 3 પરથી. હવે ni બરાબર h છે એવું આપણે જાણીએ છીએ.
તો શું મળ્યું? B બરાબર μ0 H પ્લસ μ0 કાઈ H. કાઈના બદલે તમે કાઈ એમ એવું પણ લખી શકો છો. હવે હું અહીંથી μ0 કોમન લઈ લઉં તો H પ્લસ કાઈ H એવું લખી શકાય. ફરીથી એકવાર આપણે જે કાઈ H મૂક્યું એ તો ખરેખર આમ જુઓ તો m ની કિંમત છે, એટલે હું અહીંયા m એવું પણ લખી શકું છું. ચાલે જે લખો એ. અહીંથી હું h કોમન લઈ લઉં ત્યારે મને શું મળશે? μ0 1 પ્લસ કાઈ h. આ કિંમત થઈ b ની. મતલબ કે હવે મને સોલેનોઇડ ની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર આટલું મળ્યું. હવે આમાં 1 પ્લસ કાઈ છે ને એને ખરેખર આપણે નામ આપ્યું છે μr. 1 પ્લસ કાઈ ઇક્વલ્સ ટુ μr. આવી કિંમત આપણે લઈ લીધી. તો μr એ શું છે? ખરેખર સાપેક્ષ પરમિએબિલિટી આપણે એવું જાણીએ છીએ, પદાર્થની સાપેક્ષ ચુંબકીય પારગમ્યતા. એ લઈ લઈએ તો શું મળે? b બરાબર μ0 1 પ્લસ કાઈ ની કિંમત μr અને h ચુંબકીય તીવ્રતા m નું m. પણ આપણે જાણીએ છીએ કે μ બરાબર સૂત્ર આવું હતું, સોરી μr બરાબર સૂત્ર આવું હતું μ બાય μ0. તમે જેમ ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરમાં એપ્સાઇલોન r બરાબર એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 લખતા હતા, એને અનુરૂપ સમીકરણ સાપેક્ષ ચુંબકીય પારગમ્યતા માટેનું પણ એ જ રીતે લખાય છે. તો આના પરથી μ0 μr બરાબર μ લેતા શું મળ્યું? b બરાબર μh, જે પદાર્થની અંદર જોવા મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર છે. તો આમ જુઓ તો તમારી થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. પણ ઘણી બધી બાબતો એવી છે જે પ્રોપરલી સમજવાની છે. તમે જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. અહીંયા લખ્યું μ0 h પ્લસ કાઈ h. તો કાઈ h એટલે તો m હતું. તો હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? b બરાબર μ0 ઇન્ટુ h પ્લસ m. આપણે થોડું ફંટાઈને જઈ રહ્યા છીએ. ચોપડીમાં તમને આ માહિતી પ્રોપર નથી આપી, પણ મને એવું લાગે છે કે આ ખાસ સમજવી જોઈએ એવી માહિતી છે, એટલે આપણે અત્યારે આ વસ્તુ ઇન્ક્લુડ કરી રહ્યા છીએ. હવે હું આને છોડી નાખું, માની લો તો શું થયું? μ0 h પ્લસ μ0 m આવું થયું. જો μ0 h શું છે? સોલેનોઇડમાં પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર હતું. જ્યારે તમે એના ગર્ભ ભાગમાં કોઈ પદાર્થ નતો મૂક્યો ત્યારનું મૂળ ચુંબકીય ક્ષેત્ર આટલું હતું μ0 h, જે આપણે અહીંયા લખેલું જ છે ઓલરેડી. ni બરાબર h લઈ લે તો આ સમીકરણ મળે. તો પદાર્થની અંદર પહેલા ચુંબકીય ક્ષેત્ર આટલું હતું, અને કોના કારણે હતું? મેં કીધું એમ કોઈ બાહ્ય પરિબળના કારણે મળે છે. હવે બાહ્ય પરિબળ એટલે શું? ઓબ્વિયસલી તમે સોલેનોઇડમાં જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ, તો સોલેનોઇડમાં પસાર કરેલા વિદ્યુત પ્રવાહના કારણે તમને મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું હતું. પણ જ્યારે તમે સોલેનોઇડના ગર્ભ ભાગમાં એવું દ્રવ્ય મૂક્યું કે જેમાં નેટ ચુંબકીય ક્ષેત્ર 0 નથી, ત્યારે તમને ચુંબકીય ક્ષેત્રમાં પણ આટલો વધારો મળ્યો. જ્યાં કેપિટલ M શું હતું? ગર્ભ ભાગમાં મૂકેલા પદાર્થમાં જોવા મળતું મેગ્નેટાઇઝેશન. તો હવે તમને જે નેટ ચુંબકીય ક્ષેત્ર B મળે છે એમાં બે પદોનો ફાળો છે. એક કે જે તમે બાહ્ય પરિબળના કારણે એટલે કે સોલેનોઇડમાં વહેતા વિદ્યુત પ્રવાહના કારણે મેળવ્યું, અને બીજું μ0 m કે જે એની અંદર રહેલા પદાર્થમાં જોવા મળતા મેગ્નેટાઇઝેશનના કારણે મળ્યું.
તો આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ અહીંયા કરવો જોઈએ, કારણ આપણે જાણીએ છીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થની ચુંબકીય પારગમ્યતા ખૂબ ઊંચી હોય. તમે અહીંયા જે લખ્યું 1 + chi = μr, પદાર્થ માટે ચુંબકીય પારગમ્યતા, સાપેક્ષ ચુંબકીય પારગમ્યતા ખૂબ ઊંચી ફેરોમેગ્નેટિક માટે. તો અહીંયા પણ તમને B નું મૂલ્ય વધુ મળશે અને ફાઇનલી અહીંયા પણ પદાર્થમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ મળશે. તો મેં તમને જે કીધું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી ચુંબકો બનાવવાનું આપણે પ્રિફર કરીએ છીએ, ડઝન્ટ મેટર કાયમી ચુંબકો છે કે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે, પણ આ આપણા માટે પ્રિફરેબલ છે. એનું રીઝન આટલું જ છે કે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ચુંબકત્વની અસર બહુ મોટા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. તો આ થિયરી પરથી આપણને એટલો આઈડિયા આવ્યો કે ચુંબકો બનાવવા માટે સારામાં સારું દ્રવ્ય કયું ગણાય? ફેરોમેગ્નેટિક દ્રવ્ય ગણાય. તો હવે ફેરોમેગ્નેટિક પદાર્થ ને જ્યારે તમે સોલેનોઇડની અંદર મૂકી દેશો ત્યારે એ પદાર્થનું ચુંબકમાં રૂપાંતરણ કરવું શક્ય છે. તમે જે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું, સોલેનોઇડના કોરમાં રહેલા પદાર્થમાં કુલ ચુંબકીય ક્ષેત્ર હતું, એ અને સોલેનોઇડની પોતાનું ચુંબકીય ક્ષેત્ર, એ બંને ભેગા થયા અને તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર ખૂબ મોટું મળ્યું. મતલબ સાદી ભાષામાં કહીએ તો પદાર્થની અંદર ચુંબકીય ચાકમાત્રાઓ એવી રીતે પ્રેરિત થઈ કે જેથી બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ અને હવે પદાર્થ ચુંબકમાં રૂપાંતરિત થઈ શકશે. તો પછી સારામાં સારો ઓપ્શન આ જ થયો ચુંબક બનાવવા માટે. જો ચુંબક બનાવવા માટે ઘણી બધી રીતો છે, જેમ કે અમુક લોકો નવરા હોય તો એમના માટેની રીત છે કે ભાઈ એક લોખંડનો સળિયો લેવાનો અને એને હથોડા વડે ટીપે રાખો, સતત ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને. તો જ્યારે તમે ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને એને ટીપે રાખશો ત્યારે તમે બહારથી બળ લગાડ્યું, એ બળના કારણે અંદર રહેલી જે પેલી ચુંબકીય ચાકમાત્રાઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી એ બંને એક જ દિશામાં ગોઠવાઈ જશે, એ બધી એક જ દિશામાં ગોઠવાઈ જશે અને એના કારણે તમને પરિણામી ચુંબકત્વ મળશે. પણ ખાસો સમય માગી લેવી પ્રોસેસ છે, પ્લસ મહેનત કરવાની, હથોડાથી ટીપવાની. તો મેં તમને ત્યારે એવી વાત કરેલી કે પછીથી ફિઝિક્સે ટેકનિક્સ બધી શોધી. બાકી જૂના જમાનામાં ચુંબકો આવી રીતે બનાવવામાં આવતા હતા, ટીપી ટીપીને. તો હવે ફિઝિક્સે ટેકનિક્સ તમને આપી. ફિઝિક્સે એક ટેકનિક આ આપી, ઘણી બધી ટેકનિક્સ છે, એમાંની એક આ છે કે ભાઈ તમે એક સોલેનોઇડ લો અને સોલેનોઇડની અંદર તમે ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકી દો. આપણે જોઈએ થોડું ડિટેલમાં. ધારો કે તમે એક પદાર્થ વિચાર્યો પહેલા જે સોલેનોઇડની અંદર મૂકેલો છે. સરળતા ખાતર એવું વિચારી લઈએ કે આ સોલેનોઇડ છે, એની અંદર તમે લગભગ સોલેનોઇડના આડછેદના ક્ષેત્રફળ જેટલું જ ક્ષેત્રફળ ધરાવતો, લગભગ એના જેટલું એક્ઝેક્ટ નહીં, અને સોલેનોઇડની લંબાઈ જેટલી જ લંબાઈ ધરાવતો એક પદાર્થ મૂક્યો આવી રીતે. તો થયું એવું કે હવે આ પદાર્થ જે તમે નમૂના રૂપે વિચાર્યો છે, આ નળાકાર પદાર્થ, એ નળાકાર પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધી ગયું. અને ધારો કે તમે આ જે નળાકાર લીધો છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો તમે આમાંથી ચુંબક બનાવી શકો છો. ચુંબક કઈ રીતે બને એ ઘટનાનો અભ્યાસ પણ આપણે હમણાં કરીશું. પણ હાલ પૂરતો અગત્યનો મુદ્દો એ છે કે જે ફેરોમેગ્નેટિક પદાર્થની અગત્યની લાક્ષણિકતા હતી. મેં તમને એવું કીધેલું કે ફેરોમેગ્નેટિક પદાર્થો બે પ્રકારના હોય. એક એવા કે જેના પર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, પેલો પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર
લાગુ પાડતા ચુંબકત્વ મેળવે છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થોની જનરલ ખાસિયત છે. પણ જે ડિફરન્સ પડે છે મેં કીધું એમ, જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ખસેડી લો, પેલા લાગુ પાડી દીધું તો ચુંબક બની ગયો એ, પણ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ખસેડી લો મતલબ શૂન્ય કરી દો, ત્યારે પણ અમુક પદાર્થો એવા છે કે જે એને મેળવેલું ચુંબકત્વ જાળવી રાખે. અને અમુક પદાર્થો એવા પણ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કરી દો એટલે પાછું ચુંબકત્વ ગુમાવી દે અને મૂળ સ્થિતિ મેળવી લે. તો જે પદાર્થો એવા છે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કરી નાખો ત્યારે પણ ચુંબકત્વ જાળવી રાખે છે, એમાંથી આપણે જે બનાવીએ છીએ એ વસ્તુ છે કાયમી ચુંબકો. અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરીએ ત્યારે ચુંબકત્વ ગુમાવી દે એવા પદાર્થોમાંથી આપણે બનાવીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, એટલે કે વિદ્યુત ચુંબકો. અચ્છા, સમજીએ આ પરમેનન્ટ મેગ્નેટ્સ અને આ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એની વચ્ચેનો ડિફરન્સ કયા કારણે છે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શાના કારણે મળતું હતું? યાદ કરો, તમે સોલેનોઇડમાં જે પ્રવાહ પસાર કર્યો I એના કારણે. મેં તમને હમણાં જે થિયરી સમજાઈ એમાં એવું કીધું કે બાહ્ય પરિબળના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર તમે 0 કરી નાખો છો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કરવું મતલબ કે વિદ્યુત પ્રવાહ શૂન્ય કરતા. સાદી ભાષામાં એવું કે જ્યાં સુધી સોલેનોઇડમાંથી પ્રવાહ વહે છે, પ્રવાહ 0 નથી તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ 0 નથી, મતલબ કે આ ચુંબકત્વ ગુમાવી નહીં દે, મતલબ ચુંબકત્વ જળવાઈ રહેશે. તો એને આપણે નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. ફરીથી, જ્યાં સુધી પ્રવાહ વહે છે ત્યાં સુધી એ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર છે, અને ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં સુધી તો ચુંબકત્વ ધરાવે જ છે દરેક ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે. પ્રવાહ વહે એટલી વાર ચુંબકત્વ જાળવી રાખે, અને જેવો પ્રવાહ 0 થયો, ચુંબકીય ક્ષેત્ર 0 થયું કે ચુંબકત્વ એને ગુમાવી દીધું. જ્યારે બીજા પ્રકારના પદાર્થો એવા છે કે તમે પ્રવાહ 0 કરી દો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ 0 કરી દો, પણ એક વખત એની જે ઇફેક્ટ જોવા મળી કે બધી જ ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ અને એ પદાર્થે ચુંબકત્વ મેળવી લીધું, એ ચુંબકત્વ એ જાળવી રાખે છે. તો કાયમી ચુંબકો આપણે એમાંથી બનાવી શકીએ છીએ. આપણા માટે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના પદાર્થો કામના હોય છે. જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ જનરલી વિદ્યુતીય પરિપથોમાં, પેલી ઇલેક્ટ્રિક ક્રેન્સમાં, મેગ્નેટિક ક્રેન્સમાં એ બધી જગ્યાએ વપરાય છે. જ્યારે કાયમી ચુંબકો આપણી જે લેબમાં હોય છે એ કાયમી ચુંબકો હોય છે કે જે તમે કોઈ સ્ટીકરની પાછળ, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આટલું ચુંબક હોય, એ પણ કાયમી ચુંબક હોય. પછી તમે સાદું લોચુંબક જે હમણાં મેં કીધું લેબમાં હોય એ પણ કાયમી ચુંબક હોય છે. તો ઘણી બધી જગ્યાએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ્સની જરૂર પડે છે, ઘણી બધી જગ્યાએ કાયમી ચુંબકોની જરૂર પડે છે. તો હવે આપણે કાયમી ચુંબકો એટલે કે પરમેનન્ટ મેગ્નેટ્સ અને વિદ્યુત ચુંબકો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એના વિશે વધુ આગળ ચર્ચા કરીએ. વધુ આગળ જતા પહેલા આપણે જે કીધું કે કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ્સ વિશે માહિતી મેળવીશું, એ પહેલા અત્યાર સુધી જે ભણ્યા એને બૂસ્ટઅપ કરી શકાય એવું એક ઉદાહરણ વચ્ચે આવે છે, તો આપણે એ જોઈ લઈએ. પહેલા તમારું ઉદાહરણ 5.10. એક સોલેનોઇડમાં કોરના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે, મતલબ મ્યુ આર 400 આપેલું છે તમને. તેના આટા ગર્ભથી અવાહક દ્રવ્ય વડે છૂટા પાડેલા છે, મતલબ
સિચ્યુએશન આવી છે કે આ ગર્ભભાગમાં રહેલો પદાર્થ છે, સરળતા ખાતર આપણે એને નળાકાર પદાર્થ વિચારીએ, એની આજુબાજુ આ સોલેનોઇડ છે. સાદી ભાષામાં કહીએ તો તમે સોલેનોઇડની અંદર આ પદાર્થને મૂક્યો છે, પણ સોલેનોઇડ અને પદાર્થની વચ્ચે જે ગેપ દેખાય છે આ બધી જગ્યાએ અહીંયા આપણે અવાહક દ્રવ્ય મૂકેલું છે, જેથી કરીને સોલેનોઇડના વિદ્યુત પ્રવાહની અસર આ પદાર્થમાં જોવા ના મળે અને આ અંદરના પદાર્થમાં વિદ્યુત પ્રવાહ ના વહેવા માંડે. એક જ રીઝનથી. હવે આંટાઓમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે, મતલબ કે કેપિટલ I બરાબર 2 એમ્પિયર છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય, મતલબ કે 1 મીટર દીઠ એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 1000 હોય, તો 4 વસ્તુઓ પૂછી છે. H ચુંબકીય તીવ્રતા, M મેગ્નેટાઇઝેશન, B ચુંબકીય ક્ષેત્ર અને Im મતલબ કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, જે શું છે આપણે હમણાં જોઈશું. આ પણ એક રીઝન છે કે આપણે અત્યારે વચ્ચે આ દાખલો ઇન્ક્લુડ કર્યો Im વિશે જાણવાનું. અચ્છા, પહેલા વેલી જે વસ્તુ પૂછી છે એ છે H. તો H નું સૂત્ર આપણે હમણાં જ લખ્યું હતું, Ni ચુંબકીય તીવ્રતા જેને કહેવામાં આવે છે. એમાં N ની કિંમત 1000 અને I એટલે આંટામાંથી વહેતો પ્રવાહ આપ્યો છે 2 એમ્પિયર. તો આ જવાબ મળ્યો 2 ગુણ્યા 10 ક્યુબ એમ્પિયર પર મીટર. આ ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય થયું કેપિટલ H નું. આ આપણે શોધી કાઢ્યું. હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ M. બીજી વસ્તુ છે M. તો હવે M નું સૂત્ર હતું કાઈ H, પણ આપણે એવું જોઈ ગયા કે મ્યુ r ઇક્વલ્સ ટુ 1 પ્લસ કાઈ થાય. એના પરથી કાઈ બરાબર શું લઈ શકાય? મ્યુ r માઇનસ 1. આ કિંમત લેતા હવે m બરાબર શું મળ્યું? કાઈ ની કિંમત મ્યુ r માઇનસ 1 ઇન્ટુ hm નો m. હવે મ્યુ r તમને આપેલું છે 400, માઇનસ 1 કરો એટલે 399 ગુણ્યા 2 ગુણ્યા 10 ક્યુબ, જે કોની કિંમત છે? h ની. તો તમને સાદુરૂપ મળશે એપ્રોક્સ 399 ગુણ્યા 2 એટલે 798 ગુણ્યા 10 ક્યુબ. બરાબર? તમે એમ્પિયર પર મીટર. તમે આને પ્રમાણિત સ્વરૂપમાં પણ લખી શકો અને આપણી ચોપડીમાં રાઉન્ડ ઓફ કરીને આપ્યું છે 7.98 ગુણ્યા 10 ની 5 ઘાત લખો આને, તો પછી એને રાઉન્ડ ઓફ 8 ગુણ્યા 10 ની 5 ઘાત કહી શકાય. એટલે બુકમાં જે જવાબ છે એ રાઉન્ડ ઓફ કરેલો છે, એક્યુરેટ જવાબ આ આવે. તો આપણે કેપિટલ M પણ શોધી કાઢ્યું. હવે રહી વાત B ની, તો ત્રીજી વસ્તુ શોધીએ B. તો B નું સૂત્ર મ્યુ 0 મ્યુ r h આવું થાય એ આપણે જોઈ લીધું. પાછી મ્યુ 0 ની કિંમત 4 પાઈ 10⁻⁻⁷. મેં કીધું તું એમ દરેક પદો અલગ અલગ દેખાય એવી રીતે કૌંસ કરવો. તો આ 4 પાઈ છે, પછી મ્યુ r તમને આપેલું છે 400 અને h તમને મળશે 2 ગુણ્યા 10 ક્યુબ અહીંથી. તો ફાઇનલી આને સાદુરૂપ આપો ત્યારે મળશે જવાબ 1 ટેસ્લા, જે પદાર્થમાં જોવા મળતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે છેલ્લી વસ્તુ આવે છે Im, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે એની જાણકારી હોવી જરૂરી છે. તમે
સોલેનોઇડમાં કંઈક પ્રવાહ પસાર કર્યો, ચુંબક તો મળ્યું, ઇટ્સ ઓકે, ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે તમે સોલેનોઇડની અંદર એક ફેરોમેગ્નેટિક પદાર્થ મૂક્યો, તો પદાર્થનું જે ચુંબકીય ક્ષેત્ર હતું એ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં એડ થયું. આ નળાકાર પદાર્થ જે અંદર મૂક્યો છે એનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના ક્ષેત્રની દિશામાં જ મળ્યું, એટલે ફાઇનલી અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધી ગયું. હવે માની લો કે તમે આ પદાર્થને અંદરથી કાઢી લો છો, જસ્ટ સોલેનોઇડ જ છે, તો પછી દેખીતી વાત છે ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે. તમારે જો ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખવું હોય, પદાર્થ મૂક્યો ત્યારે જેટલું ક્ષેત્ર હતું એટલું જ ક્ષેત્ર તમારે હજુ પણ જોઈતું હોય પદાર્થ કાઢી લીધા પછી પણ, તો તમારે એકમ લંબાઈ દીઠ જે વધારાનો પ્રવાહ પસાર કરવો પડે એને આપણે નામ આપ્યું છે IM, એટલે કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શોધવા માટે સૂત્ર છે B બરાબર આપણે જે લખ્યું હતું μ0 n I. અહીંયા I શું હતું? સોલેનોઇડમાં વહેતો પ્રવાહ હતો. પણ હવે તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું જોઈએ? જેટલું ટોટલ પેલા પદાર્થની હાજરીમાં હતું એટલું. એટલે તમે વધારાનો પ્રવાહ IM જેટલો પસાર કરો તો એને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર પણ તમને મળે, જે આમાં એડ થઈ જાય છે. બંનેમાંથી હું μ0 n કોમન લઈ લઉં તો મળે I પ્લસ IM. અને થોડો જગ્યાનો અભાવ થશે, શોર્ટેજ પડશે, એટલે હું અહીંયા લખી કાઢું છું હાલ પૂરતું. અહીંયા આના પરથી I પ્લસ IM ની કિંમત શું થઈ? આ B ના છેદમાં μ0 n જતું રહ્યું, તો B બાય μ0 n. મતલબ કે IM ની કિંમત IM ઇક્વલ્સ ટુ B બાય μ0 n માઇનસ I. પાછી બધી કિંમતો મૂકી દો. B તમે શોધી કાઢ્યું 1 છેદમાં μ0 એટલે 4 પાઈ 10⁻⁻⁷, અને n ની કિંમત છે એકમ લંબાઈ દીઠ આટા 1000, એટલે કે 10³ લખીએ એને. આ આખી આની કિંમત થઈ, માઇનસ I એટલે 2 એમ્પિયર. તો ફાઇનલી આને સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે 794 એમ્પિયર. મતલબ કે તમારે વધારાનો 794 એમ્પિયર પ્રવાહ પસાર કરવો પડે. સમજો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ હતો 2 એમ્પિયર, પછી તમે અંદર પેલો પદાર્થ મૂક્યો તો તમને ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા મળ્યું. હવે તમે પદાર્થ લઈ લીધો પણ તમારે ચુંબકીય ક્ષેત્ર આટલું જ જોઈએ છે, તો જો તમારે કેટલો મોટો પ્રવાહ પસાર કરવો પડ્યો વધારાનો, 2 એમ્પિયર કરતા એની સરખામણીમાં, મીન્સ કેટલું મોટું મૂલ્ય મળ્યું 794 એમ્પિયર. તો પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ બહુ મોટા પ્રમાણમાં રહેલું છે. સોલેનોઇડનું જે હતું ખાલી સોલેનોઇડમાં વહેતા પ્રવાહના કારણે અલગ વાત હતી, પણ પદાર્થની અંદર બહુ મોટા પ્રમાણમાં ચુંબકત્વ મળ્યું એવો આનો અર્થ થાય. અને ધેટ્સ વાય આપણે આને નામ આપ્યું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. પદાર્થની અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર જો તમારે જોઈતું હોય તો આટલો મોટો પ્રવાહ તમારે પસાર કરવો પડે સોલેનોઇડમાંથી. પદાર્થ કાઢી લીધા પછી તમારે એટલું જ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે હજુ પણ સોલેનોઇડના ગર્ભભાગમાં, તો તમારે વધારાનો આટલો પ્રવાહ પસાર કરવો પડે, એવું આનું અર્થઘટન થયું.